નમસ્કાર મિત્રો, આજે છે મિત્રો વાત કરીએ તો આજે છે મિત્રો 6 તારીખ, ત્યાર પછી મિત્રો બુધવારની જો હવામાન અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો આપણે જે વિંડીના માધ્યમથી સમજવાના છે કે આજે મિત્રો આખો દિવસની અંદર આપણને વરસાદ છે કેવો જોવા મળવાનો છે ને કયા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। આજે મિત્રો 6 તારીખ બુધવારને તમે જોશો તો જે મિત્રો બેંગલાવ જે મુંબઈ છે, જાલના છે, ત્યાર પછી મિત્રો હૈદરાબાદ છે, ત્યાં પણ મિત્રો ભારે વરસાદ છે તે પડી રહ્યો છે। ત્યાર પછી મિત્રો જે કોરબાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ તે પડી રહ્યો છે। ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે વરસાદ છે તે આપણને કેવો જોવા મળવાનો છે તો આપણે અત્યારે મિત્રો જે ગુજરાતનો નકશો છે તેને આપણે ઝૂમ કરી દીધેલો છે। સવારની 7 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો જે જૂનાગઢ છે, પોરબંદર છે, જામનગર છે, કોહા છે, રાજકોટ છે, હલવડ છે, ગાંધીધામ છે, નલિયા છે, અહેમદાબાદના વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારો છે, વડોદરાના વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો સાબરકાંઠાના પણ સાથે સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર આવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ, અતિભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદની કોઈ પણ આગાહી છે તે નથી કરવામાં આવેલી। આજે મિત્રો 6 તારીખ બુધવારની અપડેટ પણ તમને સાથે સાથે આપી રહ્યા છે। ત્યાર પછી મિત્રો આપણે જે સવારની મિત્રો તમને 7 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી, ત્યાર પછી આપણે મિત્રો 9 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો આપણને સવારના 9 વાગે વરસાદ કેવો જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો જે આ વિસ્તાર છે ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર તમે જોશો ત્યાં પણ મિત્રો છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી પણ આગાહી છે તે કરવામાં આવેલી છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ, અતિભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદની કોઈ આગાહી છે તે નથી કરવામાં આવેલી। ત્યાર પછી મિત્રો આપણે બપોરની મિત્રો 12 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો આપણને 12 વાગે વરસાદ કેવો જોવા મળવાનો છે। સાથે સાથે મિત્રો લાઇકનું બટન છે તે પણ દબાવતા જજો। ત્યાર પછી મિત્રો બપોરની 12 વાગ્યાની અપડેટ પ્રમાણે જે સમગ્ર ગુજરાતની અંદર તમે જોશો તો બપોરે પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા, ત્યાર પછી મિત્રો કોઈક જગ્યાએથી મિત્રો મોટા ફોરે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। અને મિત્રો થોડીક ક્ષણોની અંદર મિત્રો પાણી કરી દે તેવા ઝાપટા પણ પડી શકે છે। ત્યાર પછી મિત્રો આપણે 3 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો 3 વાગે વરસાદ આપણને કેવો જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો ગાંધીધામ છે, નલિયા છે અને જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ભારે ઝાપટું પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ, અતિભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદની કોઈ પણ આગાહી છે તે નથી કરવામાં આવેલી। સાંજની મિત્રો આપણે 6 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરી લઈએ અમારા વાલીડાઓ તો બાદ મિત્રો વડોદરા છે, ત્યાર પછી મિત્રો તમે જોશો તો દાહોદના જે વિસ્તારો છે, ગાંધીધામ છે, નલિયા છે, આવા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી પણ આગાહી છે તે કરવામાં આવેલી છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ, અતિભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદ છે તે નથી પડવાનો। સાથે સાથે મિત્રો તમે લાઇકનું બટન છે તે પણ દબાવવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું, રજા આપશો, વંદે માતરમ।